नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत के कारोबारी से खरीदे गए 6 करोड़ रुपए के लैब में बने हीरे का भुगतान न करने पर व्यक्ति गिरफ्तार। आपको बताते चलें, दिलीप अनघन और राजीव महिदा ने कल्पेश मोनपारा नामक व्यक्ति से 6 करोड़ 1,09,381 रुपये मूल्य की प्रयोगशाला में विकसित हीरे खरीदे। इस धोखाधड़ी को अंजाम देने के लिए आरोपियों ने भागल इलाके में एक दुकान किराए पर ली और औरम ज्वेलर्स के नाम से कारोबार शुरू किया। इसके बाद राजीव महिदा ने शिकायतकर्ता का संपर्क बेंगलुरु में गिरफ्तार आरोपी दिलीप आनगन से कराया। बैठक के बाद आरोपी ने शिकायतकर्ता से संपर्क शुरू किया। दिलीप शिकायतकर्ता को ऑर्डर देता था और फिर बिल के जरिए खुद को महालक्ष्मी ज्वेलर्स का मालिक बताता था। शिकायतकर्ता को 6 करोड़ रुपए से अधिक मूल्य के हीरे का भुगतान न किए जाने के संबंध में अपराध शाखा में शिकायत दर्ज कराई गई थी। शिकायत की जांच आर्थिक प्रकोष्ठ को सौंपी गई और पुलिस ने दिलीप अनघन नामक आरोपी को गिरफ्तार कर लिया। आरोपियों से पूछताछ के दौरान पता चला कि हीरे की संपत्ति राजीव के पास थी। फिलहाल आरोपी के बयान के आधार पर पुलिस राजीव की भी तलाश कर रही है। बाइट जी सरवैया, एसीपी सूरत से ब्यूरो रिपोर्ट। સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે, જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વ્યાપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે। એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબગ્રોન ડાયમંડના વ્યાપાર સાથે પણ સંકળાયેલા છે। આ જ વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે। આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે। અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘણ અને રાજીવ મહેડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો। આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા। તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે। વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વ્યાપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે, તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે।